જય સચ્ચિદાનંદ. આજનો સાંજનો સત્સંગ પિસકાટામાં છે. ભરતભાઈ પુષ્પાબેન દોશીને ત્યાં, અને હવે દાદાજી હવે આવવાની તૈયારીમાં છે. પિસકાટાવે ન્યૂ જર્સી. આપણે બધા દુકાનની ફાસ્ટા બની દાણા આગળ દાદા ભગવાન જય જયકાર. તમે કોઈ દાદાજી નીચે કહો તો નીચે અહીં પહોંચો. આ તમને દાદા ભગવાન સિંહ જય જયકાર. ભગવાન સાડો નહીં ભાઈ. જગ્યા છે કાંઈ છે. અંદર નારો કોઈ ન વચ્ચે રોકે. નારાયણનો ફોન કરું છું. ચિત્ત ટેલિવિઝને સન્મુખ દેખું છું. અંદર ચાલે જે જે ક્રિયા રૂપ કે આગળ વર્તે. ચાર ગતિના સુધી પટારા કોઈ સૂચના પડતી. અહો ઉપાદાન આફરીન કરું છું. વિના જ્ઞાન ગ્રહણે સ્વરૂપે કરું છું. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ અમારા. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ અમારા. કોઈ કાળે ક્યારે નડ્યા નહીં પરગટ મોક્ષ દુલારા. કોઈ કાળે ક્યારે નડ્યા નહીં પરગટ મોક્ષ દુલારા. જગતનો સારો તોડી જીવું છું. મૂળ મોક્ષ સારો જોડી જીવું છું. ગમે ત્યાંથી જ્ઞાન વિમકથી દાદા અમને નિરખે. ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા અમને નિરખે. આડા અવળા જગ્યા લગી રે તુરત જ ટપલું પીરસે. આડા
तुरत ज टपलू पीरसे टपलू पीरसे तुरत ज टपलू पीरसे ये बહુ રિપીટ કરવા છે टपलू पीरसे तुरत ज टपलू पीरसे રિલેટિવ વ્યૂ પોઈન્ટ પાકું થઈ જાય કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી શું આવે રિયલ ભૂલે ચૂકે ના થઈ જાય મારું સપનમાં ના થઈ જાય સપનમાં ના થઈ જાય સપનમાં થઈ જાય ને પાછું એ સપનમાં સ્વપન ના થઈ જાય એટલું મજુ સપન રહેવાનો વાંધો નથી સ્વપન થાય કેમ પૂછાય મને સપન રહેવાનું શું વાંધો છે વાંધો નહીં જોડે રાખ્યું છે તો એની કંપની છે તો કંપની રહે આ થવાનું બધી રમતમાં તને પાડી દીધું તું એમાંથી હવે નીકળવાનું તને છૂટું કર્યું છે તે મને સલામ કરીને ખુશ થયું છું તો હવે ફરતી હું તને હું ભૂલું ના પડે હું મારે ભૂલું નથી પડવું તને તું ના ભૂલવું પડે ખરું કે નહીં હે પૂતગલને ભૂલવું પડે એ આપણી કંઈ હવે તો ના કહેવાય એ આપણી જ ભૂલ કહેવાય ને પછી ખરું કે નહીં શું કહો સાહેબ હા બસ આટલું એટલે તરત ચપલી મારે તરત ચપલી પીરશે પ્રજ્ઞા દાદા હે પ્રજ્ઞા દાદા ભગવાન આગાય નથી નહીં જરાય આગા નથી ખસતા જ નહીં ખરા બહુ જબરા એવા ગોઠવીને બેસી ગયા છે ને આગા થાય નહીં પાછા થાય નહીં આ રૂપ જરાય આગુ બાજુ તો વધે ના થવાય એટલે સાદો મુશ્કેલી થઈ ગઈ મુશ્કેલી છે ને આગા પાછા તો હોય તો જરા રોમે રોમ એ ભજીયા ચટણી ખાવા જવું હોય તો ના જવાય ફાયદો થઈ ગયો હે મુશ્કેલી નહીં ફાયદો થઈ ગયો ફાયદો થઈ ગયો તારી પણ કે તમે છૂટ રાખી છે ને હું દહીંવાળા કહું છું જ ને કે દહીંવાળા મારી છૂટ રાખી છે તમારે કેમ બંધ કરી દઉં કે આવું છે વસંતભાઈ આવું છે હું દહીંવાળા ખાઉં છું પછી તમારા કઈ ચટણી ભજીયા ભેલપુરી કઈ બંધ કરવું કે હું કઈ એવો છું કોઈના બંધ કર્યા મેં ત્યાર પછી વધારે ટેસ્ટી બનાયા હે વધારે ટેસ્ટી બનાયા ટેસ્ટી બનાવ્યા પણ સમજીને રહેજો તમારે કેસ્ટા ટેસ્ટી રાખવા તે પછી ક્વિનાઇનો ખાવી ના પડે ના અંતે બધું તમે જાણો પછી હે કુદરતી પણ થી રહેવું હોય તો તમે જાણો કુદરત તો કેવી સરસ છે રાખે એવી ખરું જ નહીં સાહેબ નહીં કિશોર સાહેબ કુદરત એ તો અમને બહુ કુદરત છે કઈ ચા બા મળશે ક્યાંનો રાત્રિ બેઠો છે ઘરે ચા પેલા પી લઈએ પુરુષ મને દાદા મળ્યા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા મારા દોષ મારા દોષ નાદીના ટળિયા મારા સર્વ મનોરથ આજ ફર્યા મારા સર્વ મનોરથ આજ ફળ્યા ક્યાં સાંભળશે મુજને હરી મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો અબોધ અંતરની મુરારી અબુધ અંતરની ઉનારી હું શું જાણું પ્રીતિ હું શું જાણું પ્રીતિ હું શું જાણું મારે અંતર હું શું
એ તો મુજ કંઠે બેકરતી 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 વરમાળા રે ધરી ગયો વરમાળા રે હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો સપનામાં એ જેના દીઠું સપનામાં એ જેના દીઠું એ જાગીને જોયું તે જાગીને જોયું આ તે સુખ છે કે દુઃખ મીઠું 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 રે હસવું કે રોવું રે હસવું કે રોવું રે હસવું કે રોવું રે હસવું કે રોવું ના સમજું તોય સહેવાતું રે 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 એવું કહીએ ખરી એવું કહીને કરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો અધરામૃત રસ એક જ બુંદે અધરામૃત રસ એક જ બુંદે હું બની ગઈ મહાસાગર હું બની ગઈ મહાસાગર અનંત જન્મોની પતઝડમાં અનંત જન્મોની પતઝડમાં અનંત જન્મોની પતઝડમાં અનંત જન્મોની પતઝડમાં તારું મિલન ફાગણ તારું મિલન પાગલ તારું મિલન ફાગણ તારું મિલન પાગલ રંગ વિનોએ ગુલાલ છાટી રંગ વિનોએ ગુલાલ છાટી રંગ વિનોએ ગુલાલ છાટી રંગ વિનોએ ગુલાલ છાટી રંગ વિનીએ કરી ગયો રંગ વિનીએ કરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો તો વાલ કીધું નોતું ને તોય હારી મુજને હરી ગયો મેં તો વાલ કીધું નહોતું
ભજને હરી ગયો વરમાળા રે ધરી ગયો વરમાળા રે ધરી ગયો રંગ ભીની બાપરે નથી ચાલુ ગયો હાર્યો વાલો જો કઈ હારી ગયો છો આખો આખો બેઠો છે જબરું બનાવ્યું છે મહાત્માઓને બધાને આ પુરુષો છે અબળા બનાવી દીધી બધી ઈશ્વર કાકા જુઓ બધા જબરા હતા ને અબરાઓ બનાવી દીધી એ કેવું તું બની શકે એવો છે ને દાદા આવું કોણ જબરા થવા જાય થાય શરીર થાય કોઈ જબરા થવા થવાય એ ખરું મધુસૂદન બે શું કહેશે હવા જેવું નહીં ના થશે તો એનું બધું નીકળી જશે કઈ જશે માર ખાઈને કઈ જશે એની મેં પાછો આવશે કઈ જશે એની મેં આવશે એ મોટું ધામ જેને મળી ગયો ફરી ગયો પછી હરાઈ ગયા પછી ક્યાં જાય છે પાછો ફરીને જશે તો પાછો માર ખાઈને અસડીને પાછો કઈ જવાનું જડી ગયેલું ઘર હાથમાં એ લોકો જતું રહેશે કે કાંઈ ખરું આ પછી લગાવ્યું પાછો ફરી ગયો ચાખી આવશે જરાક ચટણી હા એ તો આવે જ ને ચટણી બાકી રહી છે ને કહું કે તમે લોકોએ તમારી હવાતની રાખેલી હવે હવાત બધું લઈ લો તમે મેં તમારો કશું બાકી નહીં રાખ્યો તમે જીવો ધરીને લઈ લેજો પણ તમને પોસાય એ રીતે લઈ લેજો અને જગત તમને લેવા દે એવી રીતે લેજો હા જગત પોસરા કરી નાખે એવી રીતે ના લેશો તમે તમારું જગત ને આગળ પોસરા પણ એવી રીતે લેજો ખરું નહીં એમાં હું શું કરી શકું જગત મારું નથી તમારું છે ને જગત ના તમે વાલા થયેલા હવે જગત તમારું છે જગત તમે છો ખરું કે નહીં અને તમને માલિક બનાવ્યા પછી હું શું કરું ત્યારે કેમ જોયે પ્રોફેસર ગુજરાત લો કોલેજ ના અરે આપડે ગુજરાત કોલેજ ના પ્રોફેસર કાકાની ઓફિસ છે ને હમે બરોબર હમે શોધના ભગવાનની જોડે એમના ફાધર પ્રિન્સિપાલ હતા કોના બહુ જાણીતા હોય છે સાહેબ આજે he was the first Indian principal હા બસ એ છે in Ahmedabad in ગુજરાત કોલેજમાં હા ફર્સ્ટ પ્રિન્સિપલ ફર્સ્ટ અને એમનું બહુ સારું નામ ના હતી ઇન્ડિયન પ્રિન્સિપલ મને ખ્યાલ નહીં પણ નામના બહુ હતી મેં સાંભળ્યું જબરજસ્ત અંદર કે રાધાકૃષ્ણ સાથે હતા કે હા ખરા તો વળી. છવ્વીસમું અને ગુજરાત કોલેજ તો નામના એટલે શું વાત કરો છો? ગુજરાત કોલેજ તો બહુ એક જ કોલેજ હતી એ વખતે એક જ ને એનું one college. એક જ કોલેજ ગુજરાતમાં કોઈ પણ નીકળે એટલે એનું એ હતું બહુ એ હતું. એક જ કોલેજ પ્રભુ સ્વામીજી હું પ્રકાશ છું. એક પ્રકાશ પ્રશ્ન પૂછો. જો તમે પૂછો તમે પ્રકાશ તો પછી પ્રકાશ કોણ પાસે જવા દો પાછા એક આ પછી પ્રકાશ એક દાદા ભગવાન કહે છે અમારી આખી જીવન બધાને હમણાં બોલો ને આખા જીવન એક જ ધંધો માંડેલો અમે આખા જીવન એક જ ધંધો માનેલો કે મોડેલો કે મોડેલો
અહંકાર ખરીદી લેવાનો. અહંકાર ખરીદી લેવાનો એટલે કે ધંધો કહેવાય. તમે દાદા ભગવાનને ઊંધા દેખાડો પછી કોઈ જો ખાવું કે આમાં ઊંધા નથી દેખાતા, ઉલટા છટ્ટા દેખાય છે. આ ધંધો કહેવાય. અહંકાર શું? અહંકાર ખરીદી લેવાનો ધંધો માંડેલો. વેચવાનો નહીં. વેચવાનો એમની પાસે અહંકાર હતો ને વેચે કેવી રીતે? અહંકાર તો બહુ હતો કે હતો કરવાનો, વેચવા માટે નહોતો. પણ એ તો પધરાવા માટે હતો. મૂક્યો એનો વખત આવે ને તો પધરાઈ દઈશ. બધા નદીમાં બધું બહુ પધરાય છે. હા, શ્રી પર પધરાવે, ના પધરાવે, તે પધરાવે, જે તે પધરાય આવે. તો મારી પાસે બીજું શું પધરાવાનું કે મન વચન કાય થોડી પધરાવાય. એ તો એનો વખત આવશે તાર પધરાઈ જશે. મારે પધરાવા જવું નહીં પડે કે છે. પણ મારા હાથમાં છે તો હું પધરાય દઉં. હવે અમારે સમજ્યો પછી એટલે એ અકબંધ રાખેલો. પણ અકબંધ રાખેલો એટલે રાખવા માટે નહીં, અને પધરાવો છે એવું એ નહીં, પણ કુદરતી પણ નેચરાલિટી હતી. જુઓ, અને નેચરાલિટી કે છે તે નેચરાલિટીના ક્રમમાં આવેલા ઋષભદેવ વખત સમયના ભગવાનના સમયથી અને છેક આપણા આ સમય પાંચમા કળિયુગ અને પાંચમો વારો અને આ સમય સુધી અને આપણા સમક્ષ બધા હાજર. બોલો, ભગવાન આ દેશમાં આવી રીતે આપણા સમક્ષ એ કુદરતી ક્રમે છે, કુદરતપણે. એટલે અમને લાગ્યું, હું રસીબેન હું તો કહું, મને તો લાગે, પણ હું બોલી નથી શક્યો. મારું દિલ તો એમ જ હંમેશા રડતું રહ્યું, પણ મૂગવું હતું હંમેશા. દાદા ભગવાને એમ કહ્યું નથી કોઈ દાડો, એ અક્ષર નથી વિચાર્યો કે હું તમને સમજી ના હોય તો. મારો દાવો નતો, હું સમજ્યો છું. કોઈ દાડો દાવો નતો મારો, આજે પણ નથી, આજે નથી. અશોકભાઈ સાહેબ, ખરેખર હું દિલથી કહું છું. તમને એમ લાગે છે હું સમજીને બેઠો છું? આપને શું લાગે છે? શું લાગે છે? કયો અંતરની ભાષા કેવી ખબર? અંતરની ભાષા ખબર ના પડે. અંતરની ભાષાને હું મારી દિલ ઉઘાડું છું, મારું દિલ ખરેખર ખોલું છું. હા, આજે પણ કહી દઉં છું. અને આજે બહુ ઈચ્છું છું કે દાદા વગર હાજર આવે. એટલે કે એમનું મોટામાં સ્વરૂપ હાજર હોત બધાની તો હું બહુ જ આનંદપૂર્ણ. એ બધા મારા બેન ગયા તો એમને પણ હોત ને બધાને હાજર હોત, બધાની સાથે હોત અને તમારા બધાની સમક્ષ હોત. મારા કહેવાથી મારા માટે નહીં, તે વખતે હું ના હોત, હું નહીં હોત, પણ હોત. મારું આ ભાવ, અમારું રંતર ખોલું છું આજે. એમ નહીં કે કોઈ નથી અને ગયા કે એવું નથી કહેવા માંગતો, પરંતુ એ રડેલું હૃદય આજે મારું ખોલે છે. કોને ખોલવું? બાળક માતાને પિતાને કહી શકે છે? હા, સાચો કહો હસમુખભાઈ. અને છતાં માને સાચું માં તો સમજી જાય છે કે નહીં? હે, ધાય માતા ના સમજે પણ સાચી માતા સમજે કે નહીં? આટલી વાત છે, સીધી વાત છે. ધાય માતા પાલક છે, બધું સંભાળે, બધું કરે છે, પ્રેમ છે, બધું જ છે. પણ પાલક છે, બિચારીને પાડવું પડે છે. જરા માર નહીં ખબર નહીં પાછળ બધું કરે. પણ એનું વારું બાળક હોય ને તેને ગમતેલું તો ભાને આમતા હોય ને ધાય માતા. આપણી કથાઓ વાર્તાઓમાં પણ આ બધું આવે એટલે આપણે સમજીએ છીએ, નથી સમજતા? હે, આ બધી આપણી અમર કથાઓ શું કે આપણી વાર્તાઓ શું, જૈન કથાઓ શું કે વૈષ્ણવ કથાઓ શું કે શિવ કથાઓ શું કે વેદાંત કથાઓ શું, કોઈ પણ કથાઓ જોઈએ આપણે. ચાલો, કોઈ પણ ફિરકાઓની કોઈ પણ કથાઓ હોય, બધું જ આપણે બોધ મળ્યા કરે, નથી ક્યાં મળતું. અને અક્રમ વિજ્ઞાન કથા તો છે જ નહીં, હું નથી માનતો કે કથા છે. કોને લાગે છે કથા છે? કહો.
હું નથી માનતો કે એક મહાત્મા કહી શકશે કથા છે. ના સાહેબ, એ તાજગી ભરી આવી શકે સાહેબ. બસ આટલી જ વાત સમજવાની છે. અને એ સંકુચતામાં ન આવતા, એના સંકુચિત અર્થમાં પણ ન હોય, આટલું જ. ભલે એના શાસ્ત્રો અને શાસ્ત્રોના વિશદ અર્થોમાં ના જાણે કોઈ પણ. શું જરૂર છે? જરૂર છે આ 5 આજ્ઞાઓમાં એવી કઈ કઠિનતા છે કે જેમાં કયું શાસ્ત્ર છે કે જે નાશ સમાયો હોય? મને કહો. હશું ભાઈ, આપ જ કહો મને. આપણા 4 અનુયોગ કહી દો. ચાલો. દ્રવ્યાયુગનું એક અક્ષર નિચોડ સ્વરૂપે આવી ગયો છે. 5 મહારથ આખા નિચોડ સ્વરૂપે છે. શ્યોર? બસ આટલી જ વાત છે. બસ આટલી જ વાત છે. અને એ કોના માટેની વાત છે? દાદાએ પોતે પોતાની કોઈને એવી રીતે કહ્યું કે દરેકને કે પોતાને પકડી રાખવા માટે કહ્યું દાદાએ કે મારે બાંધી રાખવું, બધાને જકડી રાખવું? આઝાદ કર્યા અને આઝાદી હાથમાં આપી. અને આઝાદી પોતાની આઝાદી બની રહે એ માટે તમને તરો આવે, તમે જ રવા દે. અને આ સમયમાં તમને તમારા કર્મોને અનુરૂપ તમને જે હોય ઘટકતી આજ્ઞા તમને આ મળી છે. અને એ કોણ આપી શકે? એ જે પુરુષ સામર્થ્ય ત્યાંથી જ મળી શકે. બીજો કોઈ રસ્તો નથી. બસ આશા. બસ આટલી જ વાત છે. સીધી સારી વાત. દાદા કે છે અમે શક્યો પાપડના 2 ટુકડા કરી શકીએ એમ નથી. કાકાને કેટલું બધું ચર્ચા, કેટલી વાતો થઈ નથી આપને? કેટલા પ્રશ્નો થાય, કેટલી વાતો થઈ દાદા સાથે? દાદા સાહેબ એક પણ પ્રશ્ન દાદા પૂછ્યો નથી ના, પણ છતાં પણ જબરજસ્ત બહુ વાતો થઈ સાહેબ. જબરજસ્ત વાતો બહુ આનંદ થયો એમને. 7 વર્ષ સુધી દાદાની જોડે ફર્યા. અને દાદાએ એમનું ઘણું ઘણું લાગ્યું. હા, મને હિંમતભાઈ પછી આપે જ ને, ત્યાર પછી તો બહુ જબરજસ્ત. હિંમતભાઈ પહેલા બધા આપતા પુત્રોની સાથે પણ પછી આજે સવારે આપણે કહેલું દિગંબરી વાણી. દિગંબરી વાણી એટલે આજે સવારે વાણીની વાત કરી હતી. શું હતું? કઈ રીતે? મને ખ્યાલ કરો. ખબર હશે કઈ બાબત હતી? સૂચક હતો કે પોતાના સ્વભાવના ગુણો અને સ્વભાવગત સ્વરૂપ પ્રાપ્તિ અને સ્વરૂપ પ્રાપ્તિ હોય એ દશા, અને દશા પ્રાપ્તિ કરીને એ જે લક્ષ્ય પ્રાપ્ત થયું છે તે લક્ષ્ય છે. જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિ નથી, એ સ્વરૂપ એના ગુણ સહિત હોય નહીં ત્યાં સુધી સ્વરૂપ નથી. રૂપ એટલે આપણે સામાન્યપણે જે આ 5 ઇન્દ્રિયોના સ્વભાવથી ટેવાયેલા છીએ, તો આકારથી ટેવાયેલા છીએ, શબ્દથી ટેવાયેલા છીએ, એના બધા જ પ્રકારોથી, પૂર્ગલા પ્રકારોથી ટેવાયેલા છીએ, એને સમજીએ છીએ. એવું નથી. ગમે તેટલા રૂપ એને પહેરાવશો પણ એવી રીતે છે જ નહીં. સ્વરૂપ એટલે કહું ને દાદા કે છે બધા શાસ્ત્રો ગમે તેટલું હશે, ગમે તેટલો રૂપાળો હશે દેહ, બધું દેહકર્મી હશે, છતાં અહંકારની રસોડી સાથે હશે. રસોડી કઈ? રસોડી જાણો છો તમે? નહીં જાણે. ડોક્ટરને પૂછ્યા, આ સાહેબ જાણતા હશે. ગાંઠ એટલે ખબર છે? કેવડી હોય છે? આપણા ભારતના છે જાણતા હશે. અહીંયાથી હોય મોટું થાય રસોડી થાય, ટ્યુમર જેવું રસોડી. અને દેહ તો બહુ રૂપાળો હોય, ગોરો ગપ જેવો. દાદા કે છે બબલી જેવો. દાદા એવો શબ્દ દાદા શબ્દ તો પ્રસર કઈ ને. પણ એ એના રસોઈની લીધે કેટલો સારું લાગે.
દેખાય જ કોઈને રસોડી? દેખાય જ ખરી? આ વાત છે તારે. અને કૃષ્ણ ભગવાન કે છે શ્યામ છે કે છે, અને એને નજર પડતા જ ગમે તેવું હોય તો આકર્ષી જતું, ચુંબક ને ફટ કરતું ચોટી જાય, આવું થતું હતું. લ્યો બોલો. ઋષભદેવ ભગવાન શ્યામ હતા ને આપણા, અને પાર્શ્વનાથ ભગવાન શું હતા? એકદમ શ્યામ, એકદમ. શું કહ્યું? ભૂતકાળમાં ક્યાં જવાનું દાદાજી, અત્યારે એવું જ છે ને. ના, એવું નથી કહેવા માંગતા. મહાત્માઓ માત્ર દાદાને એ જ પ્રેમ આપ્યો છે, એક જ સરખો, દ્રષ્ટિ એક જ આપી છે. દ્રષ્ટિમાં કઈ ભેદ નથી રાખ્યો, પણ આજ્ઞા આપી છે. અને આજ્ઞાથી તમારે દ્રષ્ટિમાં ભેદ નથી રાખ્યો, ત્યારે એ ભેદ નથી રાખ્યો એવું તમારે સમજી લો. શું કે છે? અને આજ્ઞાથી જ સમજાશે. અને આજ્ઞા એનો મતલબ જ આ છે, આજ્ઞાનો. અને વિજ્ઞાન એનાથી જ સમજાશે, તો જ તમે વિજ્ઞાન શું છે સમજી શકશો. અને વિજ્ઞાન શું છે સમજ્યા તો વિજ્ઞાન સ્વરૂપ તમારું આખી દશા સ્વરૂપ ખુલ્લું થતું જશે. એ તમારે થવું નહીં પડે, ના થવું પડે કશું જ. કોઈ રીતે નહીં, શબ્દથી કોઈ રીતે નહીં, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નહીં. સાહેબ જાઓ દશાથી. એ દાદાની સાહજિકતા, દેહની સાહજિકતા આ છે સાહેબ. કૃપાળદેવની વાણી પર મોટા પુરુષની, દાદા જ આજ વાત. મોટા પુરુષો જે થઈ ગયા તે, અને મહાવીર ભગવાન પછી 2500 સાલ થઈ. કૃપાળદેવના વચનો છે કે એ ક્રમ માર્ગમાં બે જ પુરુષો થયા કે ભગવાન ભગવાનના વિતરાગ સિદ્ધાંતમાં ફક્ત બે જ સ્થિર થઈ શક્યા છે. આટલી કઠિન કષ્ટ ભરી તપશ્ચર્યામાં આચાર્યો કમ નથી થયા, ભલા આચાર્યો થયા છે. શાસ્ત્રો જબરજસ્ત લખાયા છે, પણ બે જ જણ. કોણ? તો કે 2000 વર્ષ પર કુંદ આચાર્ય, એ દિગંબર સંપ્રદાય. પણ એ પોતે એમને દાવો નથી કર્યો કે દિગંબર છું, નહીં. એ વાત સમજવા જેવી છે. બોલો. કારણ કે તે વખતે એ એટલો ભેદ, એટલો બધો સ્પષ્ટતા એ નહોતો. ત્યાર પછી આવ્યો સાહેબ, બરોબર. પછી બહુ પાછળ આવે છે. દિગંબર સંપ્રદાય આ બધું જુદું પડે છે ને, એ તો બહુ જેવું આ બધું બીજા બધા આપણા વિશ્વના વર્લ્ડના ધર્મોમાં જુદું પડ્યું છે ને, જેને કહીએ કે 1500-1700 વર્ષ. યશુભાઈ સાહેબ આપણે જાણીએ છીએ, બધા હિસ્ટ્રી અહીં ભણેલા બધા જાણે છે. ઓલ ધી મેજર રિલિજન્સ ઓફ ધી વર્લ્ડ, આજે મુસ્લિમ કહે છે, ક્રિશ્ચિયાનિટી કહે છે, યહૂદી જ્યુ કહે છે, એના રૂટ્સ તમે જોવા જાઓ તો અત્યારે તો એમાં આ બેઝિક અત્યારે પ્રમાણે આ જ છે. પછી જૂનું તો આગળ જાય છે ક્રોનોલોજીમાં, આ જ છે કે નહીં? જુઓ, વધારે લાંબુ નથી જતા એ લોકો. અને યુનિવર્સિટીઓમાં છોકરાઓ પાસે આટલું જ છે જ્ઞાન, 15 કે 17મી સેન્ચુરી. અને આ લોકો કે પ્રગટ થયા 12, 13 કે 14મી સેન્ચુરીમાં. 12 એવું ખરું કે નહીં? કોઈનું 12મી થયું, કોઈ 13મી થયું, તો આ પેલા 2000 પર થયા. તો મહાવીર ભગવાન તો 2500-2600 વર્ષે થઈ ગયા. કૃષ્ણ ભગવાન તો 5000 વર્ષ પર, રામ તો 10,000 વર્ષ થઈ ગયા. પછી કોને ગણવા ગયું, કોણ એ માને, કોણ? આ હિસ્ટોરિકલ ફેક્ટ્સ છે બધી. એટલે 500 ના હજુ 250 વર્ષ પહેલા આગળ, એટલે 2800 ગણો. બોલો. અને બધા રોયલ પ્રિન્સીસ બધા એવા નહીં, ક્રમ માર્ગમાં ને સંસારમાંથી જ આવ્યા છે પાછા. કોઈએ પોતાનો ત્યાગ નથી કર્યો, આ નથી ને એવું કશું છે જ નહીં. છતાં આજે આજનું ભારત જોઈએ છે, આ છે આ દશા ના જોવા મળીએ છીએ. આ સાદી દશામાં દાદા કહે છે તમે સાદા માણસો માટે આવ્યું છે, સીધા અને સાદા સરળ, એટલે લઈ તમે તમારી રીતે નીકળી જાઓ, આમ તેમ કર્યા વગર. શું? એટલે એમની આવે નહીં તો બધા બહુ આવે એવા હતા. નહીં તો અમને ઊંચકીને બધા વિમાનમાં ઉડાડીને લઈ જશે, અને તમે લોકો રહી જશો વિમાનમાં ઉડાડીને લઈ જશે. આ તો શરૂ અમારી હાજરીમાં. બોલો. પણ હું એવો કાચી માટે નથી કહું લઈ જવા દઉં કોઈને. કેટલાય આવેલા મારી આગળ
કે મારી આગળ શું કામ લઈને આવીશ બે મને આ ઘણું મારે ઇન્કમ ટેક્સ વાળા આવે છે ને આ છે ને મારે ભરું છું ભાઈ તો તારી લીટ આવે તો તારી પાસે પણ તું મને ક્યાં ચોપડવા આવે છે લીટ શબ્દ વાપરે શું કહેતા રહે ફૂલની પાકી એક થોડા બચ્ચા સા મટી બોલું એટલે કે દૂધીના કે કયા દૂધિયા તમે હતા કે પાછળ આવું કહેતા દૂધિયા ઓછા બેઠા હતા શું દાદાનો દીકરો હાલો નહોતો એમને કે આ વાત સમજવા જેવી છે અને આખો વિતરાગ માર્ગ અને ધર્મ શું છે સમજવાની વાત છે એ ક્રિયાથી ક્યાં થઈ શકે એવો છે ક્રિયાથી જો થઈ શકતો હોત તો ક્રિયા તો આખા જગતમાં છે જગત એના પર તો ઊભું જ રહેલું છે આજે એ તો આજે પંગુ ઓલો ક્રિચીસ શું કહેવાય એને ક્રચીસ કહો કે બીજું શું છે સાધન તમારી પાસે પંગુઓ માટે બીજું કયું સાધન હોય આ જ છે હોય ને પણ થોડા કહીએ કે અમે લંગડા છીએ લંગડા કરી શકીએ પણ અમે નથી બીજા પગ ભાગી શકીએ શું કહેતા રે આવું છે હાથ ભાગીએ પગ ભાગીએ બધું પણ આ બધું સમજવા જેવી વાતો છે સંત પુરુષો થયા મધ્યકાલીનના જુઓ આજના જુઓ આ કેટલો ફરક પડ્યો છે અને કાળમાં બદલાવ કેટલો ઝડપથી આવ્યો એ જોવા જેવું છે અને આવી રહ્યો છે પાછું આજે જોઈએ છે આપણે એક જનરેશનમાં કેવો ફેર પડે છે એ જુઓ તમે આપણી જ જનરેશનમાં જોઈ લો તમે પણ છતાંય આપણે આપણી જનરેશનમાં આ જ લાઈફમાં અત્યારે આપણા જ આટલા 5-50 વર્ષમાં આપણે 2-3-25 વર્ષ ગયા એમાં આપણે જો ના સમજાય તો પછી થોડુંક શાંતિથી બેસીને અંદર ઉતરવું જોઈશે જો આપણો ટાઈમ પ્રેશિયસ લાગતો હોય તો ના હોય તો પછી તો ચલતી જાય કામ થઈ ગયું છે તો બરોબર છે શું વાંધો છે શાંતિ થઈ ગઈ પછી શું જરૂર છે બધું સેટલમેન્ટ થઈ જ ગયેલી છે નિરાશ છે ને તમારી હાજરીમાં નિરાશ ન હોય તો બીજે ક્યાં નિરાશ હોય એવું ના બોલાય પણ નિરાશ શબ્દ સમજાય છે તમને નિરાશ કોને કહેવાય સમજાવો દાદા છેલ્લા શ્વાસ સુધી નિરાશ વાળા નતા તમને સમજાય છે વાત ઈશ્વર કહે આપને સમજાય છે વાત છેલ્લા શ્વાસ સુધી કોને જાણ્યું કે દાદા નિરાશ વાળા હતા ચાલો મને કહો તમારામાંથી જેને સમજાય અશ્વગીત આપ કહો નિરાશ વાળા હતા મને કહો એમને એક શ્વાસ નિરાશ વાળો છું કશીકભાઈ તમે કહો ચાલો વસંતભાઈ બોલો તમે કેમ કરો છો તમે બધા ઘણું છેલ્લી સ્થિતિમાં છેલ્લે સુધી અરે છેલ્લે શું કામ કોઈ તમારે જયારે નજરમાં આવ્યો ત્યારે કહો ચાલો નિરાશ વાળા દેખ્યા છે તમે ક્યારે દાદા બિલકુલ નહીં દાદાજી એક શ્વાસ એમનો નિરાશ વાળો દેખ્યો મને કહો તમે મેં દાવો નથી કર્યો હું આટલો નજીક રહ્યો છું તો મેં જોઈ શક્યા હું શું જોઈ શક્યો હું એમને મને રાતોના રાતો જગાડ્યો છે હા રાતોના રાતો ચૂંટીઓ ઘણી જગાડ્યો છે અને એ કોને કહેવાની વાત છે તમારી વાત તમારી હે ચૌકી બધા ચાલે પછી ભાઈ શું ખ્યાલ નથી પણ છેલ્લો થોડો ખ્યાલ આવ્યો હશે કે ખરેખર પરંતુ જેટલી કામ ચાલે બધું ચાલે કન્સ્ટ્રક્શન ચાલે અમે રહ્યા છીએ એકબીજાના એક બાજુ કામ ચાલે એક બાજુ આ દાદા વિશે જ્ઞાન હતું પણ મને કોઈ પણ વસ્તુનું નિરાકરણ ના થાય તો મારાથી એવું નહીં પણ દાદાને છોડવું નહીં પણ એ મને પૂછ્યા પછી આવી બને પછી દાદા પછી ઊંચો નીચો લે એવો મને ખરું થઈ જાય થઈ જાય મેં રાત આખી પછી આમ જ જાય શું થઈ જાય હવે બોલો શું કરીએ દાદા તો તપશ્ચર્યમાં રહેલા જ છે કાયમ તપશ્ચરણ શું કહ્યું
આ ચરણ શબ્દ બહુ મોટો છે. એટલે શું કહ્યું? બોલો. તપશ્ચરણ. ચરણ શબ્દ બહુ મોટો છે. એ ચરણ શબ્દ ઉપરથી ચારિત્ર આવ્યું. શું કહ્યું? ચરણ પરથી ચારિત્ર આવ્યું. એના પરથી ચરણાનુયોગ આવ્યો. એના પરથી ચરણાનુયોગ આવ્યો. તારીનું ભલું થાય છે. પેલા ડોક્ટર આમાં ચરણાનુયોગ. શાસ્ત્ર જાણકાર. ચરણાનુયોગ એટલે શું? હે એ તો આ બધા શાસ્ત્ર જ્ઞાનીઓ જાણે બધા. દ્રવ્યાનુયોગ બધા યોગ છે બધા જૈનોના. આપણે નહીં જાણવાના એમને જ જાણવાના. આ 5 આજ્ઞા બધું આવી ગયું. દાદાજી પ્રશ્ન આવે છે કે અહીંયા કે દાદાજીને નિરાંત નથી એ જરા વિસ્તારથી થોડું સમજાવો. બાપરે તમે મોટું શાસ્ત્ર કરો છો હવે. અમને કઈ લાભ થાય દાદાજી અમારે? રસિકભાઈ અમને શું કરવા ખોલમ ખોલી કરી નાખે છે આ બધું. ઈશ્વર કાકા શું કહીએ કહો મને. દાદા છે નહીં એના. દાદાજી એ જાણીએ ને તો પછી દાદા નથી એવું દાદા છે જ ને દાદાજી. એવું નથી કહેવા માંગતો. મને તો બધે દાદા દેખાય છે અને ખાલી કહેવા ખાતે નથી કહેતો. મારી અંદરની દ્રષ્ટિથી હું કહું કોઈ મારે મનાવવું નથી કોઈની પાસે. મારી દ્રષ્ટિ મારી પાસે છે. મને શું કરીશ હું? મારે મનાયેલું કેટલું રહેશે મારું પદ ઈશ્વર કાકા? હે મારું તમને હું સારું લાગીશ ત્યાં સુધી રહેશે ને. હું એટલે કનુભાઈ સારું લાગશે ત્યાં સુધી રહેશે ને તમને. પણ જે કનુભાઈ ઉપર જરા કંઈક થયું તે ઘડીએ મારું મનેલું તમારે કેટલું સારું રહેવાનું છે મને કહો છે. દાદા દેખાય ના એવું જુદી વાત છે. પણ આ જો વ્યવહાર જોજો તમે. આપણા જ ઘરના વ્યવહારો જોઈ લો. જોઈ લેજો. આપણે જ બધા આજ્ઞાધારીઓ છીએ અને અંદર એકબીજામાં છીએ નથી. જોઈ લો આજ્ઞાધર્મ આટલું જ કહે છે. બીજું કશું નથી કહેતું. આપણા પતિ પત્નીનો સંબંધ પણ આ જ કહે છે. શું કહ્યું? આપણા પિતા પુત્ર અને બાળકો સાથેનો સંબંધ પણ આ જ કહે છે. એની પવિત્રતા પણ આ જ કહે છે. એ પવિત્રતા જો સમજીએ એ સમજીને આપણે આપણી રીતે આ 1 નંબરની ફાઇલની જોડે જો રહીએ તો મજા છે. તો આપણે કોઈનું પણ આદર સાચવી શકશું નહીં. તો કોઈનું આદર સાચવવું એટલું સારું નથી. બાકી બીજી દ્રષ્ટિ તો બહુ છે આપણી પાસે. કારણ કે જન્મ જન્માંતરથી લેતા આવ્યા છે જોડે. એ છોડશે નહીં તમને એટલે કોઈ નહીં. એમાં હું કંઈ બાકાત નથી. દાદાએ બાકાત નતા પણ કહે છે અમારામાં આડોથી ભરપૂર હતા. દાદાએ કહ્યું છે એમના વચનો જ છે. હું બીજું નથી કહેતો. અને એક આડયો ઘણી કાઢી છે તારે અસીધા થયા છીએ એમ પટેલ. હવે આનાથી બધા કેટલું કે કહો કેટલું કે અમારામાં મમતા નામે નથી પણ અહંકાર ભરપૂર હતો. એક અંબાલાલ ભાઈની જગ્યાએ અંબાલાલ કહ્યું આઈ બન્યું તો પટેલ પાછા મને બોલે નહીં વાળું શું મસ્ત છે. મોટો થઈ બેઠો છે એના ઘરનો છે. એને કહેતા હું એટલું જોરાવા પેટમાં હું ચકાસતું હશે. મને એક આટલું જરા વિશેષણ મળ્યું. અમે એક ખુશલી જશે ભાઈ ગયા કન્ડિશનર મળી છે. શણગાર થોડું નાનો બન્યો છે. અહંકાર એમને બીજો જોઈતો નતો. બોલો. ના આ એમના ઉપરથી લઘુ ભાવ એમનો શું જોયે છે? એમના પરથી આપણને બોધા મળે છે. આ તો કેમનું રહેવું? આપણે નામધારી છીએ તે આપણે કેવી રીતે રહેવું? નામધારી નામની માયા અને ફાઇલ છે તે અને આજ્ઞામાં મૂકી દીધા છે. તો ફાઇલ તરીકે ફાઇલ નોખી કરી દીધી તો ફાઇલનો ધર્મ અને પરધર્મ સ્વધર્મ આટલું બધું કરી આપીશું પછી કેમ ના? ખરું કે નહીં? હવે આનાથી બધા શું કહે? એટલે કહું વિજ્ઞાન જાણો, વિજ્ઞાન સમજો. તમે છીએ ને સમજી લો. કામ કરો. અહીંયા હતું કામ. એમ પટેલ છે ત્યાં સુધી થશે. એ ગયા પછી
તમારા કોઈનાથી આટલું કશું નહીં થાય, એક પરમાણુ જેટલી. એમને કોઈ દાડો અમારો નામ ખ્યાલ નથી કે એક્સનું કે વાયનું ઝેડનું. શું કહું તમને, કનુભાઈ ચંદ્રકાંત વાળા નહોતા પણ કોઈ દાડો ઉચ્ચાર્યું નથી. ઉચ્ચાર્યું છે ના, કોઈ દાડો નહીં. એટલે આમાં નામ કે નામથી એની મહત્વનો સવાલ જ નથી. અગર તો એનો અનાદર એ પણ પ્રશ્ન ઉભો નથી થતો. આ વાત સમજવાની છે. આ અક્રમ માર્ગ છે ને અક્રમ જ્ઞાન છે. ઈશ્વર કા આપને શું લાગે છે? નહીં, આ વાત બહુ આપણે પાયાની છે ને મહાત્માઓ તરીકે આટલી મોટા જગતમાં, આટલા વિશ્વમાં, આટલું મોટું ભારત, આટલું મોટું દરેક પોતપોતાના બધા જુદા સંપ્રદાયમાંથી, વાળામાંથી જેમ એક પક્ષી ઉપર બધા ભેગા થાય એના જેવું જ છે ને. એમાં આવેલા છે એવું જ છે ને. આપણે તેમાં કંઈ બહુ મોટું તો થયું નથી. એક સંપ્રદાય હોય એમાં પણ સંખ્યા મોટી હોય છે. એવું નહીં કહી શકો. ભલે કહો કે દાદા આને આપીને પછી પાછળથી કેમ આમ આપીને ના આપીને બધું વાતો થાય, ભલે જે હોય તે. પણ આમ જુઓ તો દાદાના વાણી છે. હમણાં જોજો અંક, એ વાત મુખ્ય અવતારે સમજાશે. પછી આપણને હારી હારી વાત આવીને વાંચ્યા કરી એનો શું મિનિંગ છે? એવું કે આપણે દાદા ને કર્યા કરીએ તે નહીં. મને આજ સુધી 50,000 માણસો મળ્યા છે. કઈ સાલની વાણી છે? 83 કે કઈ? 83 સપ્ટેમ્બર. ચંદ્રકાંત બક્ષીનો ઇન્ટરવ્યુ આવ્યો. મને ખ્યાલ નહોતો, પણ ચંદ્રકાંત બક્ષી એટલો ઓપન માઇન્ડેડ છે. મને એમ કે જો મળ્યા હાથ દાદા બહુ મજા આવે, પણ કુદરતી મને આજે જોવામાં આવ્યો કે રસિકભાઈ કઈ હતો. પછી અમને પૂછ્યું તમને લોકોને કોઈ ખ્યાલ છે ક્યારે 82 કે 83 કે છે? 83માં ચંદ્રકાંતભાઈ એમનો દેહાંત થયો. તો કે 83 એમના પછી જ છે કે છે. અમને પણ ખ્યાલ આવતો તે 83 ની વાત આવી આફ્ટર પાસિંગ ઓફ ચંદ્રકાંતભાઈ. ત્યાર પછી એ ઇન્ટરવ્યુ લેવો હતો. આઈ થિંક ક્યાં બોમ્બે કે બોમ્બેમાં હતો. બોમ્બે ટેલિવિઝન પર જ આપેલું. ટેલિવિઝન પર અને એ સ્ટુડિયોમાં એ બહુ સુંદર. ઓ લો, હું થોડો વાંચતો હતો પછી અડધો રહી ગયો. આ લોકો કહેતા પછી તમે સત્સંગમાં લીજો. તો 2-4 પાન 7-8 પાન મારો દમ નીકળી જાય. ના આજે લઈ શકું ટાઈમ હોય તો. ના મને વાંધો નથી, પણ એ સાહેબ રજા આપે તો આજે નહીં એક પાન તો હવે લઈ લેવા દો. એક પાનું કરી દો. શું એ શું કે છે? એક પાન તો એક કામ કરે, 1 કે 2 પાના લઈએ કે શું એનાથી કોઈને ખ્યાલ આવશે કે એની ક્વોલિટી ખબર પડશે તમને. આ ખરેખર ચંદ્રકાંત બક્ષી ઓર્ડિનરી નહોતા, નહોતો ઓર્ડિનરી ટાઈપ. એટલો ઓપન માઇન્ડેડ હતી એક વ્યક્તિ, એક સાહિત્યકાર હતા. ધર્મનું પણ એટલું સુંદર જ્ઞાન હતું અને બધા ધર્મોનું એનું દિલસ્પર્શી વાંચન ને બધું બહુ એને અંદર ઊંડા ઉતરેલા છે. વિચાર બહુ સારા. અને જૈન દર્શનનું, વેદાંતનું બધામાં, અને બધા સંત પુરુષો, થિયોરિઝિયન્સ, ફિલોસોફર્સ, સોશિયલ રિફોર્મર્સ, ગાંધીજી વગેરે માટે એને જે લખ્યું છે ને, એના માટે આજે જોશો તમે કોઈના માટે આમે લખ્યું બધું જ આજે લખાય છે. કારણ કે આજે આઝાદી બહુ છે ને ફ્રીલાન્સિંગ બહુ ચાલે છે, બધા જાણીએ છીએ આપણે. એમાં શું ના બને? તો એમાં એને રેફરન્સ લખીને બધાને ગાંધીજીનું પણ બહુ, એ પણ મેં જોયું લેટેસ્ટ. એટલે મને ઇન્ટરેસ્ટ થોડો જોવે ને આર્ટિકલ ઓન એન્ડ ઓફ આયા કરે છે ઘણા બધા. મતલબ બધા જાણતા હશો મોટા ભાગે. ચંદ્રકાંત બક્ષી કરી છે બહુ સાહિત્ય. અને રસિકભાઈ કોઈ ઘણો જ પાસે થઈ ગયા, પણ હું આવ્યો ત્યાં સુધી નતા. મને ખબર ગુજરી ગયા, કારણ કે છેલ્લો મેં આર્ટિકલ વાંચ્યો છે એમનો 1.5 મહિનો. એટલે મારા આયા પછી ગુજરી ગયા. તો ત્યાં આગળ એક થઈ ગયા છે. 1000 પુસ્તક લખ્યા છે એમને. 1000 એ તો બહુ પુષ્કળ પુસ્તકો. આ ચંદ્રકાંત બક્ષી છે. ગુજરાત ટાઈમ્સ બધામાં તે મને હું તો આશ્ચર્યમાં બહુ સરસ. તો ચાલો જોઈએ આપણે. તો આ સપ્ટેમ્બર 1983 સપ્ટેમ્બર એના 82માં તો અક્રમ વિજ્ઞાન ભગવાનના આશીર્વાદથી નીરુબેન હતા, ખીરસીભાઈ હતા. ખીરસીભાઈને બહુ દિલનો ભાવના
અને એ બધા ગયા ને આબુ ગયા હતા, અને ત્યાર પછી ને બધા આ બાળક સાહેબ ને બધાની હાજરીમાં થઈ ગયું આ. અને એમ કરીને અખંડ વિજ્ઞાનનો પ્રાદુર્ભાવ 82 આઈ ડોન્ટ નો મંથ વોટ એવર. પહેલા તો બુદ્ધિથી શરૂ થયું હતું. બધું તો કરું ભાઈ નિમિત્ત બની ગયેલા. બુદ્ધિ એને એક કે બે નીકળી પણ ગયા ને અનુભવો કર્યા મહાત્માનું બધું થયું. પછી રણછોડભાઈ સાહેબ ને પછી એમને મેં કહું દાદા જોયું કે આમાં મજા નહીં આવે, એટલે પછી એમાંથી એમાં નાનું પણ કર્યું. પેલા આપણા આપતા પુત્ર જીતુભાઈ કહું તમે કરો, પછી અત્યારે ચાલી રહ્યું છે બધું, પણ પછી ત્યાં જ રહ્યું અને એ જ વસ્તુ પછી આમાં ચાલુ રહી. હમણાં બહુ સુંદર રણછોડભાઈ સાહેબનો બહુ સુંદર ટાઈમ્સના એડિટરનો બહુ સુંદર લેખ લખેલો, નાનો પણ બહુ સારો હતો બુદ્ધિમાં. પછી આ હતું, પછી આ ત્યાર પછીનો પ્રાદુર્ભાવ આવવાનો છે 82માં. દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદથી છે આ. તો એની પાછળ તો એટલું બધું બળ હોય, વચન બળ હોય, એટલે આમાં કોઈની વ્યક્તિગત કોઈ એવું નથી, આમાં કોઈ ઓથોરિટી કે એવું કશું જ નથી. બહુ સુંદર ચાલે છે આજે, બહુ સરસ. વ્યક્તિગતતા કોઈ છે નહીં આમાં, કોઈ લક્ષ્મીનો પ્રભાવ કામ નથી. સંગાથે દાદાશ્રીનો સત્સંગ સપ્ટેમ્બર 1983 એટલે સેકન્ડ યર આ અક્રમ વિજ્ઞાનનો. એમાં એ તો પેલું નાનું હતું, મને સાઈઝ આટલા નાની સાઈઝ હતી. તેમાં પૃષ્ઠ બીજો અંક 10મા પૃષ્ઠ 2 અને 10મા અંકમાંથી પુનર્મુદ્રણ. પ્રશ્ન કરતા દાદાજી, મારો પહેલો પ્રશ્ન એ કરવો છે કે આપનું નામ છે દાદા ભગવાન. હવે આ નામ સામાન્ય રીતે જીવન વ્યક્તિઓને આપણે ભગવાન કહેતા નથી, અને આ જે નામ છે દાદા ભગવાન એ ભાવકોએ પસંદ કર્યું છે. હવે આ તો સામાન્ય પ્રશ્ન બહુ લોકોએ કર્યો, સાક્ષરો કર્યો, અહીંયા કર્યો, ધર્મિષ્ઠો કર્યો, ઇતિહાસકારો બધાએ દાદાને કર્યો છે. જુઓ, દાદાએ બધાને સારી રીતે જવાબ અને આપણે બહુ સુંદર. દાદાશ્રી એ અમારા ભત્રીજાના દીકરા હતા, જેનો હું દાદો થઉં. એ માણસ પહેલા રોજ મને દાદા કહેતો હતો, અને ભક્તિમાં આવ્યા પછી દાદા ભગવાન કહેવા માંડ્યા. જેમ જેમ એમને શ્રદ્ધા બેસતી ગઈ તેમ તેમ એટલે દાદા ભગવાન એમના કહેવાથી બીજા લોકો પણ દાદા ભગવાન કહેવા માંડ્યા. આ કેટલું સહજપણે દાદા કહે છે, સહજપણે કહે છે. જોજો રસિકભાઈ, જોજો આમાંથી અમે બધા બહુ નજીક ના કહેવાઈએ. અમે તો અંબાલાલ કાકા વડીલ હતા અમારા ઘરના. શું કહું તમને, કારણ બચપનથી ઉછરેલા આ જ અમારું સંસ્કાર. આપણા ઘરમાં હોય તો શું કહીએ આપણે, જોજો. પણ સાહજિકતા જુએ એમની કેટલું અદભુત લઘુ આમ જે જોવા જેવું છે કે એમના કહેવાથી બીજા લોકો પણ દાદા ભગવાન કહેવા માંડ્યા. એટલે બીજા લોકોની પાસે મેં ચોખવટ કરી કે દાદા ભગવાન હું નથી. બીજા લોકો એટલે આપણા નજીકના તો નહીં જ, પણ કોઈ પૂછે તો ખરા જ ને. કોઈ પણ પૂછે, પોરનાય હોય કે આ તો અંબાલાલભાઈ, અને બધા કે ખારા માણસ તો બહુ જ છે. માવાની પોર, જૈનોની પોર, બધા લાગે બહુ સારા સુવાસ બધું જ છે. પરંતુ આ ભગવાન એટલે પછી શું થોડી રહે, બોલાતો નહીં કોઈ, હા શબ્દ ખોલતો હતો એટલે પાછા કે આમ વાત જાય. એટલે લોકોની પાસે મેં ચોખવટ કરી કે દાદા ભગવાન હું નથી. દાદા ભગવાન તો મને મારી પોતાની ભૂલો જે બતાવે છે એ દાદા ભગવાન છે. હવે આ ગંભીર વાત આટલી સહજતાથી કે છે. હવે સામાન્ય માણસ પકડી શકશે હસમુખભાઈ? આજે સમજો કે કોઈને આ તો આને કઈ ચંદ્રકાંત બક્ષીનું તો સારી છે ને, બહાર આવે છે તો. અને હું એમને એટલે એ બધાને આમ કરીને એટલે કે એમને એટલે દાદા ભગવાનને આમ કરીને હું એટલે આમ કરીને નમસ્કાર કરું છું. આમ કે છે એ ચંદ્રકાંત બક્ષી કે છે. બહુ સરસ છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો એમ બોલું છું. એ તે વખતે હવે તે વખતે તો કવિરાજનું આવી ગયું હતું, કારણ કે અમે ઓલરેડી કેસરીયા જઈને આવેલા, અને એમાં પણ આ તો થઈ જ ગયું હતું. અને એના કન્ટિન્યુએશનમાં એ જ કવિરાજને એ જ એના કન્ટિન્યુએશન પદમાં એક પદ રૂપે કીર્તનમાં આવી ગયું, વણાઈ ગયું. અદભુત થયું.
અને ગૂંઠાણું અમારું કીર્તન થઈ તે વખતે અમે લગભગ 20-25 જણ હશું અમે લગભગ જાત્રા પર હતા. શામળાજી ગયા હતા. હા, લગભગ એક બસ ગઈ હતી એમ કહું તો ચાલે. એક વર્ષમાં ગયા. એક બસમાં એટલે ભાડે કે હા, સ્પેશિયલ તો ખરી એ નથી, એસટીમાં ગયેલા. તો અને હું એમને આમ કરીને નમસ્કાર કરું છું. દાદા ભગવાનના અસીમ જય જયકારો એમ બોલું છું. તમે પણ બોલશો તો તમને હેલ્પ થઈ જશે. એટલે દાદા ભગવાન આ લોકોએ ઊભું કરેલું છે, એમને આક્ષેપ સ્વરૂપે થોડું કહ્યું છે કે દાદા ભગવાન આ લોકોએ ઊભું કરેલું છે. એમને આક્ષેપ કર્યો છે કઈ? એમનું રાખ્યું છે કે નહીં? અને હું તો જ્ઞાની પુરુષ છું, એમાં બેમત નથી. એટલે એમનું રાખ્યું ને, બહુમાન કર્યું મહાત્માઓનું. અને ચંદ્રકાંત બક્ષીનું બહુમાન થયું કે નહીં સાહેબ? અજ્ઞાની પુરુષ, અજ્ઞાની પુરુષ. જો આને સ્યાદ વાત કહેવાય છે, આ વાત સમજવાની છે. જ્ઞાની પુરુષ છું એટલે બધી જાતના પ્રશ્નોના સોલ્યુશન આપી શકું છું, એમાં બેમત નથી. ચોખ્ખું બોલો, બસ સીધી વાત છે. પ્રશ્ન કરતા બરાબર છે, કેટલું ઓપન માઇન્ડેડ છે. એક બીજો પ્રશ્ન એ થાય છે દાદાજી કે આપના ભક્તો કયા વર્ગમાંથી આવે છે? આ બધા કોમન પ્રશ્નો છે બધા તે વખત થતા. દાદાજી હાજી, ભક્તો ગરીબમાં ગરીબ માણસો અને શ્રીમંતમાં શ્રીમંત માણસો સુધીના બધા માણસો આવે છે. એટલે બધું જાણે બુદ્ધિમાંથી કાઢી નાખ્યું. સંપ્રદાય નાખ્યું. હા, બહુ જોવા જેવું છે. અને બુદ્ધિજીવીઓ પણ ઘણા માણસો આવે છે, એટલે એમને ઇન્ક્લુડ કરી લીધા. સ્ત્રીઓ બાળકો પણ ખૂબ આવે છે, અને ભણતર વાળી છોકરીઓ છોકરાઓ પણ આવે છે. લગભગ બધા થઈને 50,000 મને આવતું હશે. જો આ બહુ સરસ છે. લગભગ 50,000 માણસ આવતું હશે 1963-83 કે છે. પછી 60,000 ઉપર આવ્યું હતું. પણ આ વાત દાદા કઈ ગવા નથી ગયેલા, બધા કેમ એટલે મને એક મિનિટ પણ નવરાશ હોતી નથી, દિવાળીને દહાઈ નવરાશ હોતી નથી. જોઈ હવે અમને નવરાશ નિરાશ જોઈ તમે સાહેબ, જોવા જેવું છે. અને એમાં આપણને મૂકી દીધા છે. તો દાદા બહુ ગઠિયા કહેવાય, પાકા ગઠ કહેવાય ને. હે આપણે બનાયા, ઉલ્લુ બનાયા શું બોલે? આપણે ઉલ્લુ બનેલા તો એમાંથી ડાયા બનાયા બધાને. શું કહેશો ઈશ્વર કાકા? ખરું જ નહીં, ડાયા બનાયા. આપણું પણ કાઢીને ખરેખર જ દહીંમાંના ડાયા દીકરા બનાયા. તો અમને બધા એવું કર્યું, પછી બી એવું વાંચું કર્યું. બધાય ને બધી બધાય બધાને પોતાના સંબંધો, એની કેટલી બધી સુંદર સંબંધોની અદભુત આદર અને બધું સચવાય, એ બધાને સમજાવ્યું કે સંબંધોની તો બહુ કિંમત છે. આ સંબંધોની દુનિયા એ નાખી દે જેવી દુનિયા નથી. એ જ ખરી દુનિયા છે. એ દુનિયા છે તો નિશ્ચય છે, નહીં તો નિશ્ચય છે જ નહીં. તેથી નિશ્ચય આવ્યો. નિશ્ચય ઉપરથી ગમે તે નથી ટકવકતો, ઉપર નીચેથી ક્યાંથી નથી આવતો. એ સંબંધોમાંથી જ છે અને એમાંથી જ ખુલ્લો થાય છે. મોટી વાત છે સાહેબ. વ્યવહાર મુખ્ય છે. વ્યવહાર વગર નિશ્ચય નથી. વ્યવહાર ઉપર જ નિશ્ચય ટકી રહ્યો છે. શું સાહેબ? આખું ચારિત્ર અહીંયા છે. રત્નત્રય બધું કહ્યું છે, પણ બધા શાસ્ત્રોના શબ્દો બધા બહુ ગોખીએ. આ સાધુ મહારાજો આચાર્ય બહુ ગોખાવે, અને બધા થિંકરો અને વિચારકો ચોપડીઓ લખે. વેસ્ટર્નો બધા બહુ લખે એની પાસે. તત્વાર્થ સૂત્રના કેવા કેવા કેટલી ભાષાઓમાં ભાષાંતરો થાય. તત્વાર્થ સૂત્રમ કરીને બોલો સાહેબ, કેટલા વાંચ્યા છે?
શું બોલે આવું બોલે સાચું કે છે સાચું કે પણ દયા છે એટલે પિતાજીના નાવા જેવું બને પિતાજી કઈ છોડે અમને નાના હતા અત્યારે પાઠશાળામાં મોકલતા. હા પપ્પાજી કઈ આટલા પાકા છે તમને છોડે કે પપ્પાજી કઈ કઈ એના વગર આજે અમે આદર કરીએ છીએ અમને આજે મને તું આમ જોડે જ વાતો કરું એ જ વાતો બીજી વાતો નહીં શું ગમે ત્યાં મને અહીંયા બોલે આટલા જ્ઞાનમાં છે જ્ઞાન લીધું છે બધું છે તો બેકગ્રાઉન્ડ હા એ તો છે તો બને મમ્મી છે એમને દરેક બેકગ્રાઉન્ડ હોય છે ને એવું છે તો હાજી ભક્તો ગરીબમાં બધા આવ્યા બાળકો પણ ખૂબ આવે છે અને ભણવાની છોકરીઓ છોકરાઓ પણ આવે છે લગભગ બધા જે 50 માર્ક આવતું હશે એટલે મને 1 મિનિટે પણ નવરાશ હોતી નથી દિવાળીની દાઢી નવરાશ હોતી નથી રોજ સવારના 6:30 વાગ્યાથી કામ શરૂ થાય છે તે રાતના 11:30 સુધી કામ ચાલે છે અને તેમાં 3 કલાક મને આરામ આપે છે આ લોકો 12 થી 3 સુધીમાં આટલું આખો દિવસ ચાલે છે અને દિવાળીની દાડે મને 1 સેકન્ડ ટાઈમ મળે નહીં અને મારે રજા હોતી નથી કોઈ જાતની ઇન્ટરવ્યુ આગળ કોઈ સંપૂર્ણ કોઈને આવું ઇન્ટરવ્યુ સારું સાહેબ ખોરી ખરું મૂકી દીધું આ તો આજે હું ખુશ થઈ ગયો આજ સુધી ક્યાં પડે છે ખરું હતું જુઓ આગળ જઈએ થોડુંક 1-2 પાના કરીએ આપણે છે તો વધારે 5-7-9 પાના છે પણ એની જે 1-2 પાના જ કરીશું આપણે બરોબર છે પ્રશ્ન કરતા બરાબર છે આ બહુ કેટલો ઓપન માઇન્ડેડ છે જો દરેક પ્રશ્ન કરે બરાબર છે એને સવાલ થાય છે પછી આગળ કે હવે દાદાજી એક બીજી વાત સામે આવે છે એના પ્રશ્નો કેટલા નેચરલ ને એને એક પછી એક ઉગે છે જોવાનું છે પ્રશ્ન એને કહેવાય છે નેચરાલિટી આખી કે આપના ભાવક કે ભક્ત થવું હોય તો કોઈ યોગ્યતા કોઈ દીક્ષા કે કોઈ આચાર સંહિતા એવી કોઈ આપણે નક્કી કરી છે એડમિશન ટુ ઓલ ના એવું નહીં એ તો બોલું આજે આગળ આવશે પણ આ તો પૂછે જ ને કારણ કે જાણતો નથી અને એ તો પ્રત્યકાર છે ને બીજા બધું પૂછે કારણ કે એને એલિસિટે કરાવવું છે દિશનામ પોતાના માટે પણ પૂછવું છે કારણ કે બુદ્ધિજીવી છે દાદાશ્રી ના દરેક માણસ એ ગમે તેવો હોય પણ મને ભેગો થાય એને હું અધિકારી કરું છું અધિકારી કરું છું ઘણું છું નહીં જોજો પાછા ઘણું છું એવું નથી કરું છું બહુ મોટો ભેદ છે ઘણું છું કરું છું મારા કરું છું પણ ચલાવી રહ્યું છું અને કરું છું એમાં જવાબદારી સાજનું આવ્યું એ 100% જવાબદારી એમને સ્વીકારી આપણી અહીંયા જવાબદારી છે આપણે એમને જવાબદારી સોંપેલી આપણે રાખીએ નહીં આપણી જવાબદારી હવે દોરી આપણા હાથમાં આપી કેમ આવું છે એમને ધડ મૂકી માથામાં મૂકી દીધું આપણા માટે એમનું માથું વાંચવું આપણા હાથમાં તમે લઈ લો તો તમારું ને રાખો તો તમારું આટલું બધું તમને આટલું એનાથી કેટલી બધી તમારી શ્રદ્ધા તમારી પાસે આપી સાહેબ આ શ્રદ્ધાથી આ સુધી કેમ ના ચાલતા હતા ઈશ્વર કાકા કહે ખરું કે નહીં કાયમ ના ગીરે મૂકેલા કેવા ગીર કાયમ માટે બોલો એ પછી મને કહે છે કે હું તો જુગાર રમું છું તો રમી રહું છું પણ હું એને પૂછું છું કે તારી ઈચ્છા શું એ જુગાર કરવાની રમી રમવાની છે તરીકે ના મારે શાંતિ જોઈએ છે અને ભગવાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય છે ત્યારે હું કહું તું અધિકારી છે તે કોઈ પણ માણસ મારી રીતે અધિકારી થાય છે અને એની મેરે કુદરતી રીતે થઈ જાય છે જો પાછું એ કરવા કરતા નથી આજે અમને લઘુત્તમ અદ્ભુત પદ છે આ બહુ જ બધું જ એક એક શબ્દ શાસ્ત્રો બની જવું છે
કુદરત એમ થઈ જાય છે. એટલે લગભગ 4-5 હજાર માણસને દાદા ભગવાન નિરંતર યાદ રહ્યા કરે છે. જો બહુ ગુડ અહીંયા રહસ્ય આવે છે. આગળ 50,000 લગભગ બધા, અને હવે કે છે શું કે લગભગ 4-5 હજાર માણસને દાદા ભગવાન નિરંતર યાદ આવે છે. 10% જેટલા. એ ગભરાશો નહીં બધા, વાતને સમજી લેજો. એટલે કઈ ગભરાવા માટે નથી, આની ગંભીરતા સમજવા માટેની છે. નિરંતર એક ક્ષણ બાકી સિવાય તો ઘણા કહે છે ને મન નિરંતર બોલે તો નવું કશું આપણે કોઈના માટે કશું કરે બોલાય નહીં. પ્રશ્ન કરતા આગળ એક બીજો પ્રશ્ન એ છે કે આપણે ભક્તિની વાત કરીએ છીએ. એ ભક્તિમાં જયારે આપણે આવીએ ત્યારે ગીતામાં શ્લોક છે કે તું નિશ્ચય જાણજે કે મારો ભક્ત નાશ પામતો નથી. હવે ભક્તિ જયારે આપણે કેન્દ્રમાં મૂકીએ ત્યારે બુદ્ધિ અને તર્ક એ બંને બંધ કરવા પડે છે, એવું મારું માનવું છે. આપ જરા માર્ગદર્શન આપશો? માર્ગદર્શન આપો દાદાશ્રી. ભક્તનો સ્વભાવ જ એવો છે કે બુદ્ધિ તર્ક ઓછા કરે છે. કેટલું સુંદર વ્યાખ્યા હતી ભક્તની. ભગવાને ભક્તના તો 4 પ્રકાર કયા કૃષ્ણ ભગવાને, પણ એ ભક્તની વ્યાખ્યા કેટલી સુંદર સીધી સાદી આપી દીધી. ભક્તનો સ્વભાવ જ એવો છે કે બુદ્ધિ તર્ક ઓછા કરે છે. બુદ્ધિ તર્ક ઓછા કરે છે એ ભક્ત, એને ભક્ત કહે. અને એનામાં સૂઝ વધારે વધતી જાય છે. કેટલી સુંદર સમજ હતી. બોલો, આ પેલા 4,000 ભક્તો એ તો એ વખતમાં ડાયા માણસો માટે હતા. આ કડીઓ બજવા જાય, ગીતા ગુપ ગુપ ને કર્યું કે સમજ અને સૂઝ એ વધતી જાય છે. એ તો આજે ગામડામાં બધા સમજે છે. એટલે પેલાને સંતોષ રહે છે અને બુદ્ધિ ઘટે તો સંતોષ ના રહે. કેટલી મોટી વાત કરી સર. બુદ્ધિ ઘટે તો સંતોષ ના રહે, એ વાત સાચી છે કાકા? શું વાત કરો છો? બહુ મોટું સંપત્તિ ધમ છે, ધમ ખોયા જેવું થઈ જાય. સંપત્તિ ખોઈ નાખી એમ સંતોષ ના રહે કે છે. બુદ્ધિ વધે તો બળાપો વધે, અને બુદ્ધિ ઘટે તો સંતોષ ના રહે. ત્યારે બીજી બાજુ સમજ વધે છે તેમ સંતોષ રહે છે કે છે. જુઓ, એટલે આખું વાક્ય છે, પણ આ સમજ ના રહે. સમજ ના રહે કઈક તો રહે ને, બરાબર તમે કયું પણ એવું તો બોલાય નહીં ને. એ તો બુદ્ધિબેન નું અપમાન થઈ જાય. શાદ વાત. પછી પ્રશ્ન આગળ જાય છે. અહીંયા એક બીજી વાત એ આવે છે દાદાજી કે આપણે શ્રદ્ધા રાખીએ છીએ. હવે ભક્તિ અને શ્રદ્ધા એ બે વચ્ચેનું અંતર થોડું સમજવું હતું. તો દાદાજી હાજી, હવે શ્રદ્ધા એક એવી વસ્તુ એવી છે કે વ્યવહારમાં કોઈ પણ વાતમાં શ્રદ્ધાની જરૂર છે. ટ્રેનમાં ગઈકાલે એક્સિડન્ટ થયો હોય અને આપણે બોમ્બે આવવું હોય, બોમ્બે આવવાની જરૂરત છે અને એક્સિડન્ટ થયેલું એ વાત પણ સાચી છે, પણ શંકા રાખશો કે ભાઈ આમ થયેલું તે કાલે આમ થઈ જશે, એવું રાખ્યા કરતા શ્રદ્ધા જ રાખવી કે કશું કંઈ થવાનું નથી બસ. એટલે શંકા નહીં કરવી. કોઈ પણ માણસ શંકામાં વિનાશ જ થાય છે. કોઈ પણ જાતની શંકા નહીં કરવી. પોતાની છોકરીઓ કોલેજમાં જતી હોય, મોટી ઉંમરની હોય, અને ત્યાં આગળ મનમાં એમાં શંકા પડે કે કોઈ છોકરા જોડે કંઈ ફરે છે, તો શંકા નહીં કરવાની, ઉપાય કરવાનો. શંકા બિલકુલ નહીં. શંકાથી વિનાશ થશે અને હેલ્પ નહીં થાય. સાદી સમજણથી કેટલી મોટી વાત આપે છે. મનુષ્યોને બહુ જ હેરાન કરી વાત આ જમાનામાં. નહીં, ગીતામાં આવી રીતે નથી લખતા. એ તો પછી એટલે પ્રશ્ન. પણ મને એક બીજો વિચાર આવે છે આમાં કે ગીતામાં લખ્યું છે કે સંશય આત્મા વિનશ્યતિ.
સંશય કરનાર નાશ પામે છે. પણ પશ્ચિમનો જો ઇતિહાસ જોઈએ આપણે તો પશ્ચિમમાં એક એવો યુગ આવ્યો કે આપણે માણસે પ્રશ્ન કર્યો. એ પ્રશ્ન કરેલો કે પાંદડા લીલા શા માટે છે, લાલ શા માટે નથી, અથવા લોહી રક્ત લાલ શા માટે છે અને લીલું કેમ નથી, અથવા આકાશ એ નીલું અથવા બ્લુ જ શા માટે છે, એ બીજા રંગનું કેમ નથી. પ્રશ્નો તદ્દન બાળ સુલભ હતા. પણ આ પ્રશ્નોમાંથી જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો. એ પ્રશ્નોમાંથી, એ શંકામાંથી, એ સંશયમાંથી એક જ્ઞાન પ્રગટ્યું, જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. આખું વિજ્ઞાન પ્રાગટ્ય પશ્ચિમમાં ખાસ કરીને એ શ્રદ્ધા પર આધારિત નથી, પણ વિજ્ઞાન પર અથવા તો સંશય પર પ્રમાણિત છે, પ્રમાણ કરે છે. અને આ એક દ્વૈત મારા મનમાં રહ્યા કરે છે. કેટલું હોશિયાર છે આ, જોયું પણ ઓપન માઇન્ડેડ છે. આપ થોડું માર્ગદર્શન આપો શૈલેષ દાદાશ્રી. હવે શંકા બે પ્રકારની. એક ફોરેનના લોકો જે શંકા રાખે છે એ પુનર્જન્મ માનતા નથી. એ લોકો શંકા રાખે છે જાણવા, બધું જાણવાને માટે શંકાઓ કરે છે. જે જાણે છે તેથી વિશે જાણવા માટે, વધુ જાણવાને માટે, વિગતવાર જાણવા માટે. આ સારી વાત કરી દાદા. તો આપણે અહીંના લોકો આપણે ના સમજીએ, ભણેલા અહીંયા ભણવા આવ્યા છે પણ અહીંયા આવીને આપણે બહુ વખાણ કરીએ છીએ, ખોઈ જઈએ છે ને એની સંસ્કૃતિના પૈસા ભલે મળ્યા અહીંના, અને એનું આપણે રહેવાનું, એના વખાણ કરવાનું ખોટું નહીં છે. એને પૈસા મળ્યા છે, આપ્યા છે એનું ના નહીં. અહીં થોડા ખર્ચે ખરા, એનું શું વાંધો છે, ખરું નહીં સરકાર. અહીંની કઈ સંસ્થા હોય એને તો આપણાથી જે બનતું ફૂલ ને ખોટી બાકી જે હોય તે કરો, વાંધો નહીં. પણ તમારું મૂળિયું ક્યાંથી ભૂલો તમે? બોલાય આખું, હું તો બહુ બધાને કહું, આખું વર્લ્ડમાં નાનામાં નાનું હોય, નાનામાં નાનો કન્ટ્રી, નાની સંસ્થા, નાનામાં હોય, ભાષા નથી બોલ્યું, પોતાનું કલ્ચર ના કશું કોઈ બોલતું નથી. કોઈ બોલાશ આપણા દેશમાં જોશો આપણે બધે છૂટું છૂટું જાવ છું. બોક્સિસમાં થઈ જવાય છે, છૂટા થવાય છે. એવું શાના માટે? એક જ પટેલની નાતને આટલા બધા એવું થાય, એક જ વૈષ્ણવની નાતને એમાં આટલા બધા. આપણે જૈનમાં એક જ ફિરકો હોય પણ એમાં આટલા શાના માટે ભાઈ? એવું બધું શું જાત? હું કહું છું ભલે ફિરકા રહ્યા ચાલો, પણ આ લોકો તમે જોજો, ફિરકાઓ છે, બધું છે, છૂટા પડ્યા છે, છતાં પણ આવું નથી છે. ત્યાં આગળ બધું જોજો તમે. અને ત્યાં તો છતાં મત આવા થાય તો કોઈને ખબર નહીં પડતી, ના પણ શું કરે. દાદા કહે છે આ બધું બહુ મસમું છે. જ્યાં સુધી વેપારમાં ધર્મ નહીં આવે, અર્થાત ધર્મમાં વેપાર છે, એ વેપાર સ્વરૂપ વૃત્તિ ધર્મમાંથી નહીં નીકળી જાય ત્યાં સુધી ભારત અને ભારતીયતા સ્વરૂપે ભારતીય જન એ ભારતીય જન સ્વરૂપે પ્રકાશમાં નહીં આવે ત્યાં સુધી એ ભારતની કળા એ નહીં પ્રકાશે, નહીં પ્રકાશી શકે. આમ જ રહેશે. એટલી બધી અસરો પડી ગયું ઘેરી. બોલો, એવું લાગે છે આપને? બોલો ને સાહેબ. હે બરાબર છે. જોજો તમે, કારણ કે આજનું નથી, સૈકો આવવાનું પડ્યું છે. એની એટલી બધી ઘેરી અસરો પડ્યા છીએ આપણે બધા, જબરજસ્ત. આઝાદી થયા પછી લગભગ 5 દાયકાઓ ઉપરાંત વરસી ગયા. અને આપણે તો આ અક્રમ વિજ્ઞાન તો આપણે દાદાએ કહ્યું કોઈ કોઈને સુધારી શકતું નથી. આ સિદ્ધાંતો પર કેટલું એમનું કહેવાનું, કેટલું બધું જોર હશે, સિવાય કે પોતે પોતાની જાતને પોતે સુધરી જાય. જે પોતે સુધરેલો છે આખા જગતને, એના માટે આખું જગત સુધરેલું છે. પછી આમાં જ આ જ સિદ્ધાંત આવ્યો કે જે વેપારમાં ધર્મ છે એ ક્યારેય વેપારમાં ધર્મ છે, ધર્મ સ્વરૂપ વેપારમાં રહી શકશે
કે જ્યારે એ ધર્મ વેપાર સ્વરૂપ છે એવું વેપાર સ્વરૂપ ના હોય એવી રીતે ધર્મમાં કોઈ પણ ધર્મનો હોય તો પણ એ ધર્મમાં વેપાર સ્વરૂપની વૃત્તિમાં એ ધર્મમાં નહીં જ હોય ત્યારે ભલે એ સાંપ્રદાયિક હોય એવું હોય પણ ત્યાં નહીં જ હોય નહીં જ હોય અમે એને લડવા ઝઘડવાની કઈ જરૂર નથી. ક્યાં એમાં ઝઘડો કરવાની જરૂર છે? એમાં ક્યાં ઝઘડો કરવું છે? એમાં કોર્ટ કાયદા કાનૂન કરવાની જરૂર છે નહીં. સિદ્ધાંત ઉપર જવાની જરૂર છે. દાદાએ કહ્યું બોલવામાં સિંગલ ગુનો છે, ના કહ્યું એનો શું સમજવો રસિકોએ? ઈશ્વર કાકા કોને મને જીભે શું દગો કર્યો આપણને? જીભ છે કુદરતી મળેલી છે તો સિંગલ ગુનો કે બોલે આગળ રહેવાની છે આપણે. દાદાએ એવું નથી કહ્યું તમે બોલવાનું બંધ કરજો, પણ ના બોલવું એ ડબલ ગુનો જ કરવો. એ શું પાછું આગળ મગજ ખાઈ જાય છે આ બધું. ડિસ્ચાર્જ ખરો ને? ડિસ્ચાર્જ શું? ડિસ્ચાર્જ વાણી ખરી, પણ ના બોલવું એ ડબલ ગુનો જ કહ્યું. તે એ કેમ એ કયા અર્થમાં કેમનું સમજવું એને? એ વાત સમજવાની. કારણ કે બોલવું ગુનો છે, જીભનો કુદરતી ધર્મ છે, તો જીભનો જીવતા ધર્મમાં છે એવું તો સમજુ જ ને હું. અને દાદાએ કહ્યું છે કે મેં તમને કોઈને બોલતા બંધ નથી કર્યા, પણ તમે ના બોલશો એવું એ કહ્યું છે આપણને. વાણી ટેપ રાખો છે એ કહ્યું છે. આટલું બધું કહેવાનું કશું બાકી નહીં રાખ્યું. જયારે આટલા પર આવશો તો તમે કોઈના પર ક્યાંય વાણી સ્વરૂપે ક્યાંય એવી તો નહીં આવો કે ક્યાંય કે વાણીના સ્વરૂપે તમે કોઈને કોઈ પણ પ્રકારે તમારો જે સંપૂર્ણ એટેકિંગ નેચરથી તમે મુક્ત થયા છો એવી રીતે તમારો અહિંસક સ્વભાવ તમને પ્રાપ્ત થયો છે. એમાં કોઈ પણ હિંસકતા કોઈ પણ પ્રકારની ત્યાં પ્રવેશી શકશે. આ મારી વાત સમજાય તમને? આટલું મને સમજાયું છે. હું આ કનુભાઈ જોડે રહું છું કે અમે કહું છું કે આ રીતે કહું છું, પણ એ તો મારી મૂંગી ભાષા હોય ને અંદર. હું બીજા કોને કહું કે કઈને એમાં અર્થ જ નથી કોઈનો અર્થ. હું દાદાને વાત કરું, દાદા ક્યાં નથી? અંદર બેઠા છે ને, એની જોડે વાત કરી મારી જરૂર પડશે. દરેકની અંદર બેઠા છે, દરેકે પોતે વાત કરી જ લેવી જોઈએ. કારણ કે પોતે રિલેટિવ છે, પોતે જ રિયલ છે. ના થાય વાત દરબાર ભરવો પડે કોઈનો બહાર. સત્સંગની સભા ગોઠવી હોય તો ગોઠવી શકે છે, અને સત્સંગની સભા થતી હોય ત્યાં જઈ શકે છે. ના ફાવે તો અંદર પોતાની ગોઠવી લે. હું વાંધો થાય તારે આ તો સમજણ સમજ. શાળા લોકોએ આપણે ત્યાં કહ્યું સમજુનાર. શું કહ્યું? સમજ સુખના ચાર સુખ, સારા સુખ સંસારમાં 4 પ્રકારના કયા? પહેલું સુખ તે, પછી બીજું શું કહ્યું તમને? હે પહેલું સુખ તે જાતે, બીજું સુખ તે ઘેર દીકરા, બીજું દાયા દીકરા, ઘેર દીકરા. ત્રીજું સુખ તે એટલે પોતે દીવો કરે, આપણે દીવ ઉજારે આપણો એવા દીકરા, દીવ ઉજારે એવા. ત્રીજું સુખ તે સદગુણી નાર. ચોથું સુખ તે કોઠીએ જાર. ખાવાનું 4 જાતનું. પણ એનો અર્થ શું થયો ખબર છે? આ કોઠી કઈ હતી, આ કોઠી કઈ હતી. એટલે પહેલું સુખ તે જાતે નર્યા, અને કોઠીએ જાર હોય એ જાર પચાવી શકે એવું આ કાયમ હરકતું રહેવું જોઈએ. હરકતું શું કરશો તમે? પચાવી કેમ ના જાણશો? સતત અગ્નિ પ્રજ્વલિત હોવો જોઈએ. ગમે ત્યારે અંદર નાખો ને તો બધું સ્વાહા થઈ જાય અંદર. એને ગીને વાર લાગે છે કે અગ્નિ છે એવું છે. ભૂખ તો બહુ કકડી અગ્નિ છે, રીતસર નો ભૂખ તો અગ્નિ જ છે ને. આ બીજું શરીર જ આખું છે. ચાલો કરો બસ આટલું વાંચી લઈએ આપણે. બીજું બહુ છે.
શું ચોખ્ખો આ બધી અનુભવ આવે છે માહિતી પુનર્જન્મ આવ્યો એટલે જવાબ બહુ પાણી આપું છું જવાબ પેલો વાંચેલો એટલે જવાબ વાંચેલો જે સવાલ આ થોડુંક આગળ પુનર્જન્મ પૂરો કરી નાખીએ જવાબ જે આપ્યો જે સવાલ આવ્યો એનો જવાબ વાંચી ચલો જો આ દાદાશ્રી કહું છું હવે શંકા બે પ્રકારની એક ફોરેનના લોકો જે શંકા રાખે છે એ પુનર્જન્મને માનતા નથી એ લોકો શંકા રાખે છે જાણવા વધુ જાણવા માટે શંકા કરે છે એ જાણે છે તેથી વિશેષ જાણવા વધુ જાણવાને માટે વિગતવાર જાણવાને માટે આ એમનો જવાબ છે પછી અહીં આગળ ફર્ધર પૂછે છે પાછું વધારે કળાવા પ્રશ્ન કરતા કે માહિતી માટે દાદા કે હા માહિતી માટે અને આપણા લોકો શંકા કરે છે જે પુનર્જન્મને માને છે એ લોકો શંકા કરે છે તે પોતાની સેફ સાઈડ પૂરતી શંકા કરે છે આ બહુ ગંભીર વાત કરી બહુ ગંભીર વાત કરી આપણા લોકો પોતાની સેફ સાઈડ પૂરતી શંકા કરે છે બહુ ગંભીર વાત કરી એટલે સેફ સાઈડ ની શંકા વિનાશ લાવે આ કૃષ્ણ ભગવાનનું વાક્ય કેટલું ગમગુડ આ ગીતાનું ગુણ કરે કોણ કરે જો આ કહેવામાં આવે તો લોકો કેટલા જાગૃત થઈ જાય થાય નહીં સાહેબ બહુ સમજવા જેવી વાત છે અને આ છે લખે તો કેટલું આવે બહુ સુંદર સંશયાત્મા વિનિશ્ચિતિ એનો દર્શન નીકળવા તો એટલે સેફ સાઈડની શંકા વિનાશ લાવે તો પ્રશ્ન કરતા એનું તો આગળ પૂછે આપણે ફરીથી જૂના પ્રશ્ન પર આવી જઈએ દાદાજી આપણે શ્રદ્ધાની વાત સમજાવી એને બે પ્રશ્ન પૂછ્યા હતા અને એક બીજો આયામ છે અંધશ્રદ્ધાનો પાછો તો આ બેનો કઈ તફાવત સમજાવો દાદાશ્રી હા હવે શ્રદ્ધા એનું નામ કહેવાય કે શ્રદ્ધા આપણને આવવી જોઈએ ઘણા સંત પુરુષ એમ કહે છે કે મારી પર શ્રદ્ધા રાખો તો શ્રદ્ધા રાખી રહે નહીં શ્રદ્ધા તો પોતાની મેંદરે આવવી જોઈએ શ્રદ્ધા તો પોતાની પાસે આવવી જોઈએ પોતાની પાસે એટલે હું મારે ત્યાં જે આવે છે એમને કહી દઉં છું કે મારી પર શ્રદ્ધા રાખશો નહીં તમને શ્રદ્ધા આવે તો જ રાખજો બાકી શ્રદ્ધા રાખશો નહીં મારા વાક્યો પર જો તમારો આત્મા કબૂલ કરે તો માનજો નહીં તો મારો એક શબ્દ માનશો નહીં એટલે શ્રદ્ધા રાખવા જેવી ચીજ નથી અને જે એટલું પ્રભાવિત હોય તો શ્રદ્ધા આવી જ જાય એટલે શ્રદ્ધા નથી આવતી ને તો લોકો કહે છે મારી પર શ્રદ્ધા રાખો કેટલું ગંભીર વાત કેટલી સરળતા મૂકીશ પ્રશ્ન કરતા હવે આગળ વધીએ જરા અને એક શબ્દ છે સત્ય ધીમે ધીમે લેશે આ તો બહુ લાંબુ થઈ જાય છે પછી આગળ જવું છે સત્ય પછી સાપેક્ષ આવે છે બધું બહુ આવે છે ફરતી લઈશું હવે લાંબુ કારણ કે આખો સત્સંગનો ટાઈમ લઈ લેશે બીજા સત્સંગમાં લઈ લેજો તમારી પાસે